હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટી ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશે વાત કરીશું, જે તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાશે। પહેલી એક્ઝામમાં, બીજી એક્ઝામમાં, બધી જ એક્ઝામોમાં મોસ્ટ આઈએમપી છે। ચલો આપણે શરૂઆત કરીએ। રકમ બોર્ડ ઉપર લખી છે એટલે તમારે તકલીફ નહીં પડે। ચલો, પહેલો દાખલો છે કે દાખલા નંબર 25 માં આ દાખલો પૂછાય છે। દ્વિઘાત બહુપદી આપેલી છે તમને, x નો વર્ગ ઓછા 24x વત્તા 143 ના શૂન્ય શોધ। જો આવો દાખલો તમને પૂછાય તો આપણે આના શૂન્ય શોધવાના છે। તો શૂન્ય કઈ રીતે શોધવાના એ તમને કહી દઉં। તો આ રીતે દાખલો હોય, માની લો અહીંયા કઈ એટલે 1 ગણાય। હવે આના મારે શૂન્ય શોધવા છે તો શું કરવાનું? આ બેનો ગુણાકાર, મતલબ 1 ગુણ્યા 143 એટલે 143 એકા 143 થયા। હવે 143 ના એવા ભાગ પાડવાના જેનો સરવાળો અથવા બાદબાકી 24 થાય। તો કદાચ તમને ઘડીઓ ન ખબર હોય 143 ના આ રીતે અવયવ પાડી લેવાના। સમજાણું? તો ચલો સૌથી પહેલા આપણે આના અવયવ પાડી તો કેટલા વડે ભાગ આવશે? 2 3 4 એકે વડે નહીં આવે, ડાયરેક્ટ 11 વડે ભાગ આવે। ઓકે, 11 વડે હલાવી તો 11 એકા 11, 3 વધ્યા 11 તેરી 33 અને 13 એકા 13, બસ આટલા જ અવયવ પડે। સમજાણું? હવે 11x અને 13x, હવે આ બંનેનો સરવાળો 24 થઈ જાય। ઓકે, નિશાની આપણે માઈનસ લાવી તો બેની માઈનસ રાખવાની, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કેટલા થઈ ગયા? 24। ક્લિયર? હવે આને મૂકી દેવાના છે। x નો વર્ગ ઓછા, અહીંયા આવશે 11x ઓછા 13x વત્તા 143। હવે આ બંનેમાં સામાન્ય કાઢી નાખો, x સામાન્ય નીકળશે, x ઓછા 11, આમાંથી 13 સામાન્ય નીકળશે, x ઓછા 11। હંમેશા બે કાઉન્સ સરખા જ આવે। જો એ બે કાઉન્સની નિશાની અલગ હોય તોય દાખલો તમારો ખોટો પડે। સમજાણું? એટલે નિશાની હરખી આવી જોઈએ અને કાઉન્સ સરખા આવે। બોલો, તો પેલો કાઉન્સ તમને મળ્યો x ઓછા 13 અને એક મળ્યો x ઓછા 11। એનો મતલબ x ઓછા 13 બરાબર 0 અથવા x ઓછા 11 બરાબર 0। એટલે x બરાબર પેલું શૂન્ય તમને 13 મળશે અને બીજું શૂન્ય x બરાબર 11 મળશે। રેડી? જોઈ લેજો। હવે આ રીતે તમારે દાખલો કરો। હવે એના પછીનો દાખલો જોઈએ આપણે કે બીજો દાખલો કેવો પૂછાય છે। તો બીજો દાખલો તમને આ રીતે છે, જે આવશે 26મા નંબરમાં, એ પણ સમાંતર શ્રેણી મતલબ દ્વિઘાત સમીકરણનો જ દાખલો છે। રેડી? ચલો, એમાં છે કે px બરાબર, અહીંયા તમને આપેલું છે px બરાબર x નો વર્ગ ઓછા 5x વત્તા 6, આવી રીતે આપેલું છે। હવે એમાં એવું લખ્યું છે એના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આપણે ગોતવાનું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર। આ આપણે શોધવાનું છે। ઓકે, તો ચલો આ કઈ રીતે ગોતશું એની વાત આપણે। તો સૌથી પહેલા તમારે ગોતી લેવાનું a બરાબર કેટલા થાય? 1, b બરાબર -5 અને c બરાબર 6। રેડી? હવે આપણે શૂન્યનો સરવાળો ગોતી લઈએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું હતું? માઇનસ બીટા છેદમાં a હતું। તો એનો મતલબ માઇનસ b અને -5 છેદમાં 1 આવશે એટલે 5 ના છેદમાં 1। હવે આલ્ફા ગુણ્યા બીટા ગોતી લઈ। ચલો, તો c ના છેદમાં a, c કેટલા હતા? 6, a હતા 1 એટલે 6 આવી ગયા। હવે કરવાનું શું? તો અહીંયા આપણે આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર હોય કાઉન્સ ઉપર, તો એનું આપણે સૂત્ર મૂકીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ 2 કાઉન્સમાં આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા નો સ્ક્વેર, આ યાદ રાખો। સમજાણું? હવે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો થયો। તો શૂન્યનો સરવાળો કેટલો હતો? 5 હતો। અહીંયા મૂકી દો 5। હવે આ બે ને બાજુમાં લઈ લો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર વત્તા 2 કાઉન્સમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે બંનેનો ગુણાકાર કેટલો હતો? 6 હતો। હવે 5 નો વર્ગ કેટલો થાય? 25। રેડી? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને અહીંયા શું થઈ જશે? 12। 12 ને આ બાજુ લઈ લો, 25 ઓછા 12 આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર। તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર કેટલા થાય? 13 જવાબ આવે છે। રેડી? ચલો, હવે આ જોઈ લેજો। હવે એના પછીનો દાખલો કેવો પૂછાય છે આપણે એની વાત। ચલો, હવે એમ કે છે કે કોઈ માહિતી માટે તમને આ રીતે રકમ આપેલી છે અને આ દાખલો તમારે 37મા નંબરનો હશે, જે તમારે આંકડા શાસ્ત્રનો દાખલો હશે। રેડી? 2 માર્ક। ચલો,
હવે કોઈ માહિતી માટે તમને એક્સ બાર આપેલા છે, એક્સ બાર બરાબર 25.857 આપ્યા છે, સમજ. અને સિગ્મા એફઆઈ ડીઆઈ 120 આપેલા છે, એફઆઈ અને ડીઆઈ કેટલા છે? 120 આપેલા છે, અને એફઆઈ તમને 140 આપેલા છે. પછી તમે જુઓ તો ધારેલો મધ્ય ગોતવાનો એટલે કે એ શોધવા. આ ઈઝી દાખલો છે, જોવાય. હવે અહીંયા આપણે સૂત્ર મૂકવાનું, એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે એક્સ બાર તમને 25.857 આપ્યા, એ તમને નથી. એફઆઈ ડીઆઈ કેટલા છે? તો એફઆઈ ડીઆઈ આપણને આપેલા હતા 120, અને એફઆઈ તમને કેટલા આપેલા છે? તો એફઆઈ તમને 140 આપેલા છે. તો આને પોઈન્ટ કાઢી નાખો. હવે 12 ભાગ્યા આપણે 14 કરીએ. ચલો, તો અહીંયા આવશે 0 પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો. 14 નો ઘડિયો આવડો છે. ઓકે, 14 × 7 = 18, 14 × 8 = 112. રેડી? તો આપણે 14 18 ભાગ હલાવી 112 આવ્યા. વૈધા કેટલા? 8 વૈધા. 0 નીચે ઉતારો તો 14 × 5 = 70. હજી કેટલા વૈધા? 10 વૈધા. રેડી? હજી 0 નીચે ઉતારો તો 14 × 7 કેટલા થાય? 98 થાય. હવે 2 વૈધા. ચલો, પોઈન્ટ પછીના આપણે 3 આંકડા લઈએ. રેડી? તો અહીંયા મૂકી દે 25.857. અહીંયા એ આવશે અને આ બંનેની જગ્યાએ આવશે 0.857. એટલે આ બાજુ લઈ લ્યો તો 25.857 માઇનસ 0.857 બરાબર એ. એનો મતલબ એ બરાબર શું આવે? જવાબ 25. રેડી? જોઈ લેજો. ધારેલો મધ્યક તમારો આવશે 25. હવે એના પછીનો દાખલો જો. અત્યાર લગી મેં તમને જે દાખલા ગણાય ને એ બધા 2 માર્ક. ઓકે, હવે જે દાખલો આવશે એ 3 માર્ક નો આવશે, કે જે તમારે 3 માર્ક નો કેવો દાખલો આવે. ઓકે, ચાલો. હવે તમને 3 માર્ક નો એક 38મો દાખલો આવશે, જેમાં લખ્યું છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. ચલો, અહીં ધ્યાન રાખજો. અહીંયા s ઓછા t બરાબર તમને આપેલા છે 3. અહીંયા તમને s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર તમને આપેલા છે 6. હવે આનું શું કરવાની તમને કહી દો. ગમે ત્યારે આવું આપેલું હોય ત્યારે સૌથી પહેલું કામ આ જો છેદ અલગ અલગ હોય તો આનો ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ દઈ દો. સમજાણું? તો પહેલું સમીકરણ તો આપણે બીજાનું સાદુરૂપ દઈ. ચલો, 2s આવશે અહીંયા વત્તા અને સામે લેજો એટલે 3t આવશે, અને 2 તેરી 6 6 અને સામે લેજો એટલે શું આવશે? 36. ઓકે, ચલો, આ સમીકરણ નંબર કેટલું મળી ગયું? 2. હવે આપણે પહેલાનું સાદુરૂપ દઈ દીધું. ચલો, આદેશની રીત કીધી હતી તો t માઇનસ છે અને સામે લઈ જાઓ તો s બરાબર તમને શું મળે? તો 3 વત્તા શું મળે? t. આ સમીકરણ મળ્યું. હવે આની વેલ્યુ તમે આ સમીકરણમાં મૂકી દો. રેડી? તો અહીંયા આપણે મૂકી દઈએ 2 કૌંસમાં 3 વત્તા t, અને અહીંયા 3t એમને બરાબર 36 એમને. હવે આનો ગુણાકાર આની 2 તેરી 6 અને 2 આવે તો 2t વત્તા 3t બરાબર શું આવશે? 36. હવે 6 એમને આ બેનો સરવાળો થાય 3 ને 2 5t બરાબર 36. 6 ને સામે લઈ જાઓ તો 5t બરાબર 36 ઓછા 6 5t બરાબર શું આવ્યા? 30. t બરાબર 30 ભાગ્યા 5 એટલે કેટલો જવાબ આવ્યો? 6. સમજાણું? t બરાબર 6 આવત. હવે આની કિંમત ઓલા સમીકરણમાં મૂકી દેવાની. તો ચાલો 3 વત્તા 6 એનો મતલબ s બરાબર શું મળે તમને? 9. રેડી? આ રીતે દાખલો આવશે. ચલો, એના પછીનો આપણે દાખલો જોઈએ. ઓકે, અને આ 38મો દાખલો રહ્યો 3 માર્ક નો છે, યાદ રાખજો. ઓકે, આમાંથી કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરી હોય ઓકે તો એ પ્રમાણે માર્ક દેવાના. કદાચ માની લ્યો કે પહેલો જવાબ આવતો ને બીજો જવાબ ન આવતો હોય તો 1.5 માર્ક દેવાનો. સમજાણું? અને માની લ્યો કે પહેલો જવાબ ને 2 જવાબ સરખી રીતે આવી જતા હોય તો આપણે પૂરેપૂરા 3 માર્ક મળી જાય. રેડી? ચલો, હવે એના પછીનો દાખલો છે. હવે આંકડાશાસ્ત્રનો દાખલા નંબર 45મો તમારે પૂછાય, જેમાં બહુલક આપેલો હોય તો કઈ રીતે ગોતવાનું? ચલો, આ જુઓ. તો તમને આ વર્ગ આપેલા છે. વર્ગ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. બધાને ધ્યાન રાખો.
60 થી 70. હવે અહીંયા તમને આવૃત્તિ આપેલી છે, તો આપણે આવૃત્તિ લખ નાખી 4 7. અહીંયા x આપેલા છે, અહીંયા તમને 18 આપેલા છે, 15 આપેલા છે, અહીંયા 8 આપેલા છે, અને અહીંયા 7 આપેલા. આનો કુલ સરવાળાની કોઈ જરૂર નથી. તમને એની અંદર બહુલક z બરાબર 37 આપ્યો છે. જો આવો દાખલો તમારી ચોપડીની અંદર નથી, પણ પ્રેક્ટિસ વર્ગમાં છે. ઓકે, તમારે બહુલક આપ્યો અને x કઈ રીતે શોધવાનો એ ખાસ યાદ રાખો. તો હાવ ઈઝી છે, અઘરું નથી. અહીંયા તમને મેં એવું શીખવાડ્યું હતું કે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ આપણે જોઈએ, અને પછી આપણે શું ગોતતા હતા? બહુલક કે વર્ગ ગોતતા. પણ હવે એના કરતા ઊંધું. આ 37 છે એ વર્ગમાં જોવા. ક્યાં જોવાનું? વર્ગમાં. કયા વર્ગમાં 37 આવે? તો 30 થી 40 માં આવે, તો આ વર્ગ લઈ લેવાનો. આ તમારો બહુલકીય વર્ગ મળે. મતલબ આ તમારા f1, ઉપરના તમારા f0, નીચેના તમારા f2. ક્લિયર? અને l બરાબર શું લેવાના? 30. અહીં લખી રાખો. l બરાબર 30, f0 બરાબર x, f1 બરાબર 18, f2 બરાબર 15. ચલો, આમાં કોઈ ડાઉટ છે? હવે શું ગોતવાનું છે આપણે? તો h. તો h બરાબર બધા વચ્ચેનું અંતર. બધાને ખબર પડે 10 નું આવે? ખબર પડે? આમાં કોઈ વાંધો છે? ઓકે. હવે આપણે z નું સૂત્ર મૂકી દેવાનું. l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. રેડી? હવે બહુલક તમને આપ્યો તો મૂકી દો 37. l બરાબર તમને આપ્યા હતા 30. f1 કેટલા છે? તો 18. f0 કેટલા છે? તો x. નીચે શું આવશે? 2 કૌંસમાં f1. f1 એટલે કેટલા થાય? 18 થશે. પછી માની લો f0 એટલે કેટલા હતા? x હતા. અને f2 એટલે કેટલા હતા? 15. અને ગુણ્યા આવશે 10. ચલો, આમાં ધ્યાન રાખો, સાદું રૂપ દેવો. હવે આને આ બાજુ લઈ લ્યો તો 37 ઓછા 30 થશે. હવે ઉપર આવ્યું 18 ઓછા x. નીચે 18 તો કેટલા થાય? 36 ઓછા x ઓછા 15 ગુણ્યા 10. હવે આ બે નો સરવાળો બાદબાકી 7 થાય. હવે અહીંયા ઉપર 18 ઓછા x એમ રહેવા દો. હવે આ બે ની બાદબાકી થાય. 36 માંથી 15 જાય. ઓકે, તો 36 આપણે 30 માંથી 15 કાઢીએ, 35 માંથી 15 કાઢીએ એટલે 20 વધે, અને 36 માંથી કાઢીએ તો 20 જ વધે. ઓકે, 36 માંથી 21 વધશે. 36 માંથી 15 જાય એટલે 21 ઓછા x, અહીંયા આવશે 10. સમજાણું? હવે આને ઉપર લઈ લો, આ પદ ઉપર જાય અને આનો ગુણાકાર થઈ જાય તો 7 કૌંસમાં 21 ઓછા x, અહીંયા આવશે 10 કૌંસમાં 18 ઓછા x. ક્લિયર? હવે ગુણાકાર કરી નાખી. 21 ગુણ્યા 7 એકા 7, 7 દુ 14 ઓછા 7x બરાબર 18 એટલે 180 આવ્યા. ઓછા કેટલા આવશે? 10x. હવે માની લો 7 ને સામે લઈ લો અથવા 180 ના બાજુ લઈ લો, ગમે તે રીતે કરી શકો તમે. ચલો ફરીથી એક વાર ચેક કરી કઈ મિસ્ટેક નથી. આપણે z બરાબર 37 આપ્યા છે ને, તો 30 થી 40 નો વર્ગ એટલે f1 f0 f. રેડી? l બરાબર આપણે કિંમત મૂકી. l બરાબર 30 f1 અને f0 એટલે કે 18 ઓછા x. ઓકે, નીચે આવ્યા 2 કૌંસમાં 18 ઓછા x ઓછા 15. હવે અહીંયા આપણે સાદું રૂપ દીધું એટલે અહીંયા 7 આવી ગયા. અહીંયા 18 ઓછા x, 36 છે, 36 માંથી 15 છે એટલે 21 વધે, અને ઓછા x ના ઓછા x. ક્લિયર? હવે આને આપણે સામે લઈ ગયા તો 7 એકા 7, 7 દુ 14, 7x, અહીંયા આવ્યા 180 અને અહીંયા આવ્યા 10x. ઓકે, હવે કામ કરીએ આપણે. માની લ્યો કે આ તમારું જે પદ છે, ઓકે, આપણે 10x ને આ બાજુ લઈએ તો -7x હતા. ઓકે, અહીંયા 10 ને આ બાજુ લઈએ એટલે પ્લસ 10x થઈ જાય. 180 હતા અને સામે લઈ જાવ એટલે 147 થઈ જાય. જો આ પદ ને હું સામે લઈ ગયો અને આ પદ ને હું આ બાજુ લાવ્યો એટલે પ્લસ થઈ ગયું. હવે 10 માંથી 7 જાય એટલે પ્લસ જ જવાબ આવે. હું અહીં લખું છું તો 10 માંથી 7 જાય એટલે કેટલા વધે? 3x વધે. પણ કેવા વધતા? 180 માંથી આપણે 47 કાઢીએ એટલે 3e એટલે 33 વધે. તો x બરાબર 3x બરાબર 33 આવ્યા. x બરાબર 33 ભાગ્યા 3 કરો એટલે 11 જવાબ આવે. ઓકે, આવે છે 11 જવાબ. આ રીતે દાખલો તમારે ગણવો. ઓકે, આ તમારો બહુલકનો દાખલો છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલો છે ને આમાંથી જોઈ લેજો. ફોટો. ચલો હવે ધ્યાન રાખો બીજા. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. આમાં ચેક કરી લેજો કોઈ કઈ વાંધો હોય તો. ઓકે, ચલો.
ચલો હવે એના પછીનો દાખલો છે બહુલક વાળો તો 46મો દાખલો છે જે તમારી પરીક્ષામાં પૂછાય છે. ચલો હવે જોઈએ. એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. ઓકે, આમાં કોઈ વાંધો નથી ને, જોવાનું નથી ને, તો હું આ ભૂસી નાખું છું એટલે દાખલો ગણવા આપણે ઈઝી પડે. ઓકે, ચલો બધા દેખાય છે બોર્ડ ઉપર? ચલો હવે 46મો દાખલો છે, દાખલા નંબર 46, જેમાં લખ્યું છે એક ડબ્બામાં 3 ભૂરી પછી 2 સફેદ 4 લાલ, આટલી લખોટીઓ છે. આપણે 4 ને 2 6 3 9, કુલ કેટલી? 9 લખોટીઓ છે. હવે એક જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે અને ઈ લખોટી નંબર 1 સફેદ હોય, નંબર 2 ભૂરી હોય અને નંબર 3 શું હોય? લાલ હોય, એની સંભાવના શોધો. તો ચલો આ વિધિ છે. હવે અહીંયા સફેદ હોય તો સફેદ કેટલી હતી? 2 હતી. તો અહીંયા તમે m બરાબર 2 લખશો. n બરાબર કુલ કેટલી હતી? 9. અહીં સૂત્ર મૂકી દેવાનું, pa બરાબર m ના છેદમાં n, મતલબ 2 ના છેદમાં 9. ક્લિયર? આ પહેલાનો છે. બીજો, હવે અહીંયા ભૂરી લખોટી કેટલી હતી? જોવો તો 3 હતી, મૂકી દીધી. n બરાબર કુલ કેટલી હતી? 9 હતી. હવે બીજી ઘટના, તો pb બરાબર m ના છેદમાં n, મતલબ 3 ના છેદમાં 9. આના છેદ ઉડે, 3 તેરી 9 એટલે 1 ના છેદમાં 3 જવાબ આવે. જો 3 ના છેદમાં 9 એ સાચો પડે ને 1 ના છેદમાં 3 એ સાચો પડે. રેડી? કદાચ કોઈ કે છેદ નો ઉડાડ્યા હોય તો જવાબ સાચો જ આપણે રાખો. હવે ત્રીજું કીધું લાલ, તો લાલ બરાબર કેટલી લખોટી હતી? તો 4 હતી. અને n બરાબર કુલ લખોટી કેટલી હતી? 9 હતી. અહીં સૂત્ર મૂકી દો, pc બરાબર m ના છેદમાં n, મતલબ 4 ના છેદમાં 9. આના કોઈ છેદ ઉડે નહીં. રેડી? આ રીતે તમારે દાખલો ગણો. ચલો આમાં કોઈ વાંધો છે નથી ને? હવે આપણો દાખલો છે 53મા નંબરનો. તો ચલો 53મા નંબરનો દાખલો અહીંયા જ આપણે જોઈ લઈએ શું કે છે. જો હવે 53મા નંબરના દાખલામાં એક પેટીમાં 5 સફેદ પછી 7 લાલ અને 4 કાળા અને 2 ભૂરા, આવી રીતે દડા આપેલા છે. હવે આનો કુલ સરવાળો કરો. 4 ને 2 6, 5 ને 7 12, 12 ને 6 18, ટોટલ દડા થશે 18. ક્લિયર? કોઈ વાંધો સરવાળા મિસ્ટેક કહેજો મને. હવે એમ કીધું છે કે એમાંથી શું કીધું છે? નંબર 1 પહેલી ઘટના કે સફેદ અથવા ભૂરા રંગનો દડો હોય, ભૂરા રંગનો હોય. રેડી? તો ચલો m બરાબર પેલા કેમ ગોતવાની છે? સફેદ કેટલા હતા? 5 હતા. અને ભૂરા કેટલા હતા? 2 હતા. તો બીજું કઈ ન કરે, આ બે નો સરવાળો કરી અથવા કે એટલે 2 ઘટના લઈ લે. તો 5 ને 2 7 એટલે m બરાબર કુલ 7 થાય. અને n બરાબર કુલ તો 18 હતા. હવે ઘટના મૂકી દો, pa બરાબર m ના છેદમાં n, મતલબ 7 ના છેદમાં શું આવશે? 18. રેડી? હવે બીજી ઘટના નંબર 2, તો એમાં શું કીધું છે? જો લાલ અથવા શું હોય? કાળા રંગનો. અહીં જો આપણે લખીએ લાલ અથવા કાળા રંગ. હવે એક વસ્તુ વિચારજો, લાલ કેટલા હતા? 7 હતા. અને કાળા કેટલા હતા? 4 હતા. તો m બરાબર 2 નો સરવાળો 7 ને 4 11 થાય. અને n બરાબર કેટલા હતા? 18. તો આની ઘટના મૂકી દેવાની, pb બરાબર m ના છેદમાં n, મતલબ 11 ના છેદમાં 18. આના છેદ નો. ક્લિયર? હવે ત્રીજી ઘટના છે નંબર 3, સફેદ રંગનો ન હોય. સમજો, અહીંયા એવું લખ્યું છે કે સફેદ રંગનો ન હોય. હવે જો સફેદ રંગનો ન હોય તો આપણે એના સિવાયના બાકી બધા રંગ હોય. તો સફેદ કાઢી નાખો તો 7 લાલ આવશે, તો 7 લાલ આવશે પ્લસ 4 કાળા આવશે અને 2 ભૂરા આવશે. તો 7 ને 4 11 અને 2 13, કુલ કેટલા આવશે? 13 આવશે. n બરાબર કેટલા આવશે? 18 આવશે. હવે ઘટના મૂકી દેવાની, pc બરાબર m ના છેદમાં n, મતલબ 13 ના છેદમાં 18. આ જવાબ. આમાં કોઈ છેદ ઉડે નહીં. રેડી? આમાં કઈ ડાઉટ નથી તો હું અહીંયા ગણાવું છું. અહીંયા ચોથી ઘટના લખું છું, હરખી રીતે ધ્યાન આપજો.
સફેદ અથવા કાળા રંગનો ન હોય. જો સમજ, સફેદ અથવા કાળા રંગનો ન હોય. હવે વિચારો, સફેદ ન હોય અને કાળો રંગ ન હોય, બાકી વધ્યા લાલ અને ભૂરા. તો 7 + 2 તો m બરાબર કેટલા આવે? 7 + 2 ટોટલ 9 આવ્યા. સમજ. અને n બરાબર કેટલા હતા? 18 હતા. તો અહીંયા મૂકી દેવાનું. શું આવશે? તો ચોથી ઘટના છે ને આપણે, તો PD બરાબર m ના છેદમાં n, 9 ના છેદમાં 18. એનો મતલબ 9 દુ 18, 1 ના છેદમાં 2. આ ક્લિયર? ચલો, આમાં કોઈ ડાઉટ હોય તો કયો. છે કોઈ તકલીફ? ચલો, એક છેલ્લો દાખલો છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. ચલો એની વાત કરી લઈએ. હવે અહીંયા હું દાખલો આગળનો ભૂસી નાખું છું ને અહીંયા જો તમને ગણાવી દઉં છું. ઓલો ઉપરનો દાખલો રાખો. ઓકે, ચલો. હવે આ દાખલામાં તમને કીધું છે આ 54મા નંબરનો દાખલો છે. શું કે છે સમજો છો. 5 ચોકટના પત્તા છે. સમજો, બધા ધ્યાન રાખજો. 5 ચોકટના પત્તા છે. ચોકટ એટલે આ રીતે હોય, ડાયમંડ શેપ. રેડી? હવે એમાં એમ કીધું છે કે દસો હોય, પછી બીજું કીધું છે ગુલામ છે, રાણી છે, રાજા છે, અને છેલ્લું પત્તું છે એકો છે. સમજો, આવી રીતે ટોટલ 5, 1 2 3 4 અને 5, n બરાબર 5 લઈ લેવું. સમજો, હવે તમામના મુખ નીચે રાખ્યા છે, મતલબ બધા પત્તાને આમ આડા મૂકેલા છે, આપણને દેખાય નહીં કે કયું પત્તું છે. સમજાણું? બધા સરખા જ આકારના છે, પણ બધાના પત્તાનો ભાગ નીચે છે. હવે શું કે છે જો, હવે આમાંથી એક પત્તું તમારે ખેંચવાનું. હવે નંબર 1, પેલું પત્તું શું કીધું કે રાણી હશે. ચલો, પેલું પત્તું રાણી હશે. તો રાણી કેટલી હતી? જો 1 હતી. તો m બરાબર 1 આવે ને n બરાબર કેટલા આવે? 5. હવે આની ઘટના આવે PA બરાબર m ના છેદમાં n, મતલબ 1 ના છેદમાં 5. ચલો રેડી? હવે નંબર 2 શું કીધું છે? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે. સમજો, રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં, તો શું કીધું છે? તો બીજું પત્તું ખેંચવામાં આવે તેની સંભાવના. હજો બીજું પત્તું ખેંચવામાં આવે એમાં એક છે એકો હોય અને બીજું રાણી હોય. આવી રીતે આ બે ઘટના ગોતવાની છે, પણ આ જે લીટી રહે ને એને સંબોધીને ગોતવા. સમજાય? એમાં શું કીધું કે રાણીને કાઢીને સાઈડમાં મૂકવામાં આવે અને પછી પત્તું પસંદ કરવામાં આવે. ઈ પત્તું કેવું હોય? એકાનું. એકા કેટલા હતા? 1 હતા. તો m બરાબર 1 આવે. હવે n બરાબર છે ને, રાણી ઘટી ગઈ. સમજો, અહીંયા n બરાબર 5 હતા, પણ હવે રાણી ઘટી ગઈ. એનો મતલબ કે રાણી 1 નથી. તો પત્તા કેટલા થઈ ગયા? 4 થઈ જાય. તો એનો મતલબ કે n બરાબર હવે આવશે 4 પત્તા. આમાં ઘટના મૂકી દેવાની. PA બરાબર m ના છેદમાં n, મતલબ 1 ના છેદમાં 4. આ જવાબ. બીજું કઈ કરવાનું નથી. હવે અહીંયા એમ કીધું કે રાણી હોય. હવે એક વસ્તુ વિચાર, એને પહેલેથી જ રાણીને કાઢીને સાઈડમાં મૂકી દીધી, તો ફરીથી રાણી આવે? ન આવે. એનો મતલબ કે રાણી હોય જ નહીં. અને n બરાબર તો ટોટલ કેટલા લેવાના? 4 જ લેવાના. 4 લ્યો કે 5 લ્યો. અહીંયા શું આવશે? PB બરાબર શું આવશે? 0 ના સોરી m ના છેદમાં n, મતલબ 0 ના છેદમાં 4. એટલે કેટલા આવશે? જવાબ 0. રેડી? ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હવે જો અહીંયા તમને જે મેં મોસ્ટ ટાઈમથી દાખલા ગણાવ્યા છે એ તમને બધી જ એક્ઝામમાં ઉપયોગી થશે. તમને જો આમાં કઈ ન સમજાય તો તમારે મને કહેવાનું.